માગસર સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી હતી। હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી। યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથે જ ભક્તોને દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી હતી। પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખ્યાજી દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સાજ સરગાર કરવામાં આવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। આજે માગસર સુદ પૂનમ, આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની અને વાઘા વસ્ત્રો સહિત ભગવાનની ચરણ પાદુકા જે છે તે સુવર્ણની અર્પણ કરવામાં આવી। આજરોજ સવારે મોડાથી માંડી અત્યારે શૃંગાર આરતી થઈ। થોડીક વારમાં 11:30 વાગે રાજભોગ, 12 વાગે રાજભોગ આરતી, 12:30 મંદિર બંધ, 2:15 વાગે ઉઠાવી, સાંજે 6 વાગે ભગવાનની સંધ્યા, 7:45 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। આવો આજના દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ, લાખો ભક્તો દર્શન કરી ધન્યતા। ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે। પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે। પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને। આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે। પૂનમવાળા નિયમિત આવે છે, એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી આજના